Hello friends, welcome to the ninth part of chapter number 13 probability. લાસ્ટ સેશનની અંદર આપણે સ્વાધ્યાય 13.3 એટલે કે બેઝનો નિયમ અને પૂર્ણ સંભાવના પૂરી કરી. આજે આપણે નવા ટોપિકની શરૂઆત કરીશું અને સ્વાધ્યાય 13.4 ની આપણે શરૂઆત કરીશું. ઓકે, સો સ્ટાર્ટ કરીએ આજનું સેશન. તો આજના સેશનનો ટોપિક છે યાદચ્છિક ચલ અને સંભાવના વિતરણ. Probability distribution of random variable. Right? યાદચ્છિક ચલ એટલે રેન્ડમ વેરિયેબલ થયો અને સંભાવના વિતરણ એટલે પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન. હવે બહુ સિમ્પલ ટોપિક કહેવાય, બહુ ઈઝી, બહુ જલ્દી સમજમાં આવી જાય એવો ટોપિક છે. હવે જેમ શબ્દ અહીંયા વાપર્યો છે કે ભાઈ સંભાવના વિતરણ, તો બસ એ જ રીતે સંભાવનાનું આપણે વિતરણ કરવાનું. કોની સંભાવના? તો કે અમુક ઘટનાઓની. કઈ ઘટના? તો કે એક યાદચ્છિક ચલ હોય તેની. હવે અહીંયા જે આ યાદચ્છિક ચલ જે છે એટલે કોઈ પણ એક ઘટના અને એ ઘટનાના અલગ અલગ ઘટકો હશે. સમજો, એટલે હું એમ કહું કે ભાઈ હું પાસો ફેંકું છું, કે ભાઈ મેં સિક્કાને 4 વખત ઉછાળ્યો, કે એક બોક્સમાંથી અમુક દડા પસંદ કર્યા. આ બધી અલગ અલગ ઘટનાઓ થઈ જેને તમે યાદચ્છિક ચલ તરીકે ઓળખશો અને એના અમુક ઘટકો હશે. જેમ કે હું કહું કે પાસો ફેંકો, તો આપણને બધાને જ ખબર છે કે પાસો ફેંકવાથી આપણને 6 ઘટકો મળે. બરાબર, 6 ઘટકો મળે, 1 2 3 4 5 અને 6. બરાબર, ધારો કે હું એમ કહું કે સિક્કાને હું 3 વખત ઉછાળું અને સિક્કાને 3 વખત ઉછાળતા હેડ મળે તેની સંખ્યા. તો હેડની સંખ્યા એક તમારી ઘટના થઈ ગઈ કે ભાઈ હવે તમે સિક્કાને 3 વખત ઉછાળો તો એ 3 વખત ઉછાળવાથી તમને ક્યાં તો એક પણ વખત હેડ નહીં મળશે, અથવા તો એક વખત હેડ મળશે, અથવા 2 વખત હેડ મળશે, અથવા તો 3 વખત હેડ મળે. રાઈટ? તો આ જે વસ્તુ થઈ, આ થઈ ગઈ તમારું એક પ્રકારનું શું થઈ ગયું કે ભાઈ ઘટનાઓ થઈ ગઈ જેને તમે યાદચ્છિક ચલ તરીકે ઓળખો છો. અને હવે શું હશે તો કે આ જે ઘટકો મળ્યા, જેમ કે પહેલી શરતમાં તમને પાસો ફેંકવાથી 6 ઘટકો મળે, બીજી ઘટનાની અંદર સિક્કો ઉછાળવાથી હેડની સંખ્યા, બરાબર, તો 3 વખત ઉછાળવાથી તમને એક પણ વખત હેડ નથી મળતો, એક વખત હેડ મળે છે, 2 વખત હેડ મળે છે, અથવા 3 વખત હેડ મળે છે. આ સંખ્યાઓ થઈ ગઈ. તો આ બધા એના ઘટકો થઈ ગયા. રાઈટ? હવે તમે અહીંયાની સંભાવનાઓ લખો બધાની, તો આને કહેવાય સંભાવના વિતરણ. આ એનો દેશી ભાષામાં એકદમ બેઝિક અર્થ થઈ ગયો. બીજી એક શરત લઈ લો એટલે વધારે સમજ પડે. હું એમ કહું કે એક બોક્સ છે, એ બોક્સની અંદર તમે ધારો કે 4 લાલ દડા લઈ લો છો અને 6 કાળા દડા લઈ લો છો. બરાબર, અને હું એમ કહું કે 2 દડા હું પસંદ કરું છું, તો એ 2 દડામાં લાલ દડાની સંખ્યા કેટલી? તો બહુ ક્લિયર સમજમાં આવી જાય કે જો તમે 2 દડા પસંદ કરો છો તો એવું બની શકે ને કે બંને દડા કાળા હોય એટલે એક પણ દડો લાલ નહીં હોય, અથવા એક દડો લાલ હોય, અથવા 2 દડા લાલ હોય. તો આ થઈ ગયું એ ઘટનાના ઘટકો 0, 1 અને 2. બરાબર, યાદચ્છિક ચલ શું હતું કે ભાઈ બોક્સમાંથી 2 દડા પસંદ કરતા લાલ દડાની સંખ્યા. તો એ તમારું યાદચ્છિક ચલ થઈ ગયું, એટલે કે એક ઘટના થઈ ગઈ. એના ઘટકો કયા? તો કે ભાઈ એક પણ લાલ દડો નથી મળતો, અથવા એક લાલ દડો મળે છે, અથવા 2 લાલ દડા મળે છે. અને હવે આ એક પણ લાલ નથી, કે એક લાલ છે, કે 2 લાલ છે, એની તમે જે સંભાવનાઓ લખો આને કહેવાય સંભાવના વિતરણ. રાઈટ? સો હોપ કે આટલું પહેલા તો બધાને ક્લિયર થયું હોય કે સંભાવના વિતરણ શું છે. ડન? તો હવે આપણે એને થોડુંક એટલે કે રેન્ડમ ભાષામાં લખી દઈએ. રેન્ડમલી એટલે કે એક વ્યાપક રીતે આપણે લખી દઈએ કે શું કહેવા માંગે છે તે. જો ધ્યાનથી સમજો. જરાક ફટાફટ કેન્સલ કરી દઉં આ બધું. બહુ સમજવા માટે બહુ સહેલો ટોપિક ભાઈ. આનામાંથી પણ જો પૂછવું હોય તો 3 માર્ક્સનો દાખલો આ લોકો પૂછી શકે કમ્પલસરી. તો આપણે એવું કહી દઈએ અહીંયા કે યાદચ્છિક ચલ x માટે, જો ધ્યાનથી સમજો, x of small x અને અહીંયા p of x equals to xi. એટલે કે આ પહેલો ઘટક.
અહીંયા આવું લખી દેવાય તો ચાલે કે x બરાબર સ્મોલ એક્સ. સ્મોલ એક્સ શું ઇન્ડિકેટ કરશે કે અલગ અલગ ઘટકો, જેમ કે કેપિટલ એક્સ તરીકે આપણે પાસો ફેંકો એમ કીધું, તો એક્સઆઈ એટલે શું? એક્સઆઈ એટલે 1 2 3 અલગ અલગ જે ઘટકો મળે તે એમાંથી પહેલો ઘટક x1 કહીએ તો એની કઈક સંભાવના હશે, બરાબર. x2 કહીએ તો એની કોઈક સંભાવના હશે, x3 કહીએ તો એની કોઈક સંભાવના હશે, બરાબર. એમ કરતા કરતા તમને વ્યાપક રીતે ડોટ 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 n ઘટકો મળે છે, તો એનું કઈક સંભાવના છે p of xn. તો જો સમેશન i બરાબર 1 થી n p of xi બરાબર 1 થાય તો તમારું સંભાવના વિતરણ સાચું છે એમ કહેવાય. એટલે કે તમે જે સંભાવના વિતરણ કર્યું છે તે ઓકે છે, પરફેક્ટ છે. એટલે હવે સવાલ એ થાય કે આ લખવાની શું જરૂર? એટલે તમને છે ને આમાં ભાઈ બે પ્રકારના સવાલો પૂછાય. પહેલો, તમને એક આખું ટોટલ સંભાવના વિતરણ આપી દીધું હોય અને પૂછ્યું કે આ સાચું છે કે ખોટું, તો એમાં તમારે કેટલી શરત ચેક કરવાની કે એ જે સંભાવના કોષ્ટક તમને આપ્યું હોય, જેમ કે આ, તો આમાં જે સંભાવનાઓનો સરવાળો છે કેટલો થવો જોઈએ? કમ્પલસરી 1 થવો જોઈએ. બીજી વસ્તુ કે આની અંદર સંભાવનાઓનો જવાબ હંમેશા 0 થી લઈને 1 ની વચ્ચે જ હોવો જોઈએ. આ તો બટ ઓબ્વિયસ વસ્તુ છે કોઈ પણ સંભાવના માટે, બરાબર. એટલે જો આ બે નિયમ સાચા પડે તો એવું કહેવાય કે તમારી સંભાવના વિતરણ તમને જે આપ્યું છે તે કેવું છે? સાચું છે. જેમ કે જો આ દાખલો તમે જુઓ તો પહેલા નંબરમાં તમે જોઈ શકો કે સંભાવના વિતરણ નથી તે લખો, બરાબર. એટલે જો તમે જુઓ x કેપિટલ x અને p of x, એનો મીનિંગ કે આ 0 1 અને 2 ઘટકો હશે અને આ 0 આવવાની સંભાવના, 1 આવવાની સંભાવના અને 0.2 આવવાની સંભાવના છે, બરાબર. 0.2 એ 2 આવવાની સંભાવના, બરાબર. આ તો ખાલી સમજાયું તમને, પછી ડિટેલમાં પાછું આપણે સમજીએ એક એક્ઝામ્પલ. અચ્છા, બીજામાં શું હોય તો કે બીજામાં આપણે ગણતરી કરવાની હોય. હવે એ ગણતરી પણ બે પ્રકારે હોય. પહેલું કે તેમાં તમારે એવું ચકાસવાનું હોય કે તમને જે યાદચ્છિક ચલ આપ્યો છે એનું સંભાવના વિતરણ તમારે બનાવવાનું હોય. એટલે કે કીધેલું મેં કેમ કે બોક્સમાં ભાઈ 4 લાલ અને 6 કાળા દડા હોય અને યાદચ્છિક ચલ આપી દઉં કે 2 દડા પસંદ કરવામાં લાલ દડાની સંખ્યા, તો અહીંયા તમને એક ઘટના આપી છે, એક યાદચ્છિક ચલ આપ્યું છે ને એના પરથી તમારે આ પ્રકારેનું સંભાવના વિતરણ બનાવવાનું છે, બરાબર. તો એમાં શું કરવું પડશે? તમારે એમાં અલગ અલગ આ ઘટકો બતાવવા પડશે અને એની સંભાવનાઓ શોધવી પડશે. અને બીજી શરતમાં શું હશે તો કે ગણતરી વાળા દાખલામાં બીજી શરતમાં ઓલરેડી તમને સંભાવના વિતરણ આપી દીધું હશે ને એમાં કોઈક ને કોઈક અનનોન આપી દીધો હશે. એટલે આવી રીતે કોઈ કોષ્ટક આપી દે, બરાબર. આવી રીતે કોઈ કોષ્ટક આપી દે, અહીંયા અલગ અલગ ઘટકો લખેલા 0 1 2 3 4 બધાની સંભાવના આપી દે, 0.2 0.1 પછી 0.40 કે અને 0.5 ને કીધું હોય કે આ સંભાવના વિતરણ સાચું છે તો કે શોધો, બરાબર. તો એમાં તમારો મગજ શું દોડવું જોઈએ કે ભાઈ આ જો સંભાવના વિતરણ હોય તો સંભાવનાઓનો સરવાળો કેટલો થવો જોઈએ? 1 થવો જોઈએ. એટલે 0.2 વત્તા 0.1 વત્તા 0.4 વત્તા 0.3 બરાબર વત્તા કે બરાબર 1, બરાબર. અને આના પરથી તમને કે ની કિંમત મળશે. આ તો એક સિમ્પલ એક રેન્ડમ એક્ઝામ્પલ જે યાદ આવ્યું તે રીતે લીધું, બરાબર. આ સાચું બી હોઈ શકે, ખોટું બી હોઈ શકે, પણ કહેવાનો મિનિંગ ખાલી એવો છે કે આ પ્રકારે બે રીતે ગણતરી વાળા દાખલા, બરાબર. તો આ થઈ ગયું સંભાવના વિતરણ અને યાદચ્છિક ચલ. સમજો શું કરવાનું કીધું એમાં ભાઈ મેં તમને કે તમને એક ઘટના આપી દીધી હશે, એ ઘટના પરથી તમને એના ઘટકો શોધવાના હશે અને એ ઘટકોની શું શોધવાની હશે? સંભાવનાઓ શોધવાની હશે. એ જે સંભાવના વિતરણનું તમને ટેબલ મળે એ ટેબલ સાચું ક્યારે કહેવાય? કે જ્યારે બધી જ સંભાવનાઓનો સરવાળો 1 થાય અને એ દરેક સંભાવના 0 થી લઈને 1 ની વચ્ચે હોય. થશે ભાઈ ક્લિયર આટલું? રાઈટ. હવે એમાં જ આગળ વધારીએ, બીજો મુદ્દો આપણે લઈ લઈએ. જસ્ટ મિનિટ, આપણે એને નવા પર જ જતા રહીએ. એના પરથી જ બીજો મુદ્દો મળશે, અપેક્ષિત મૂલ્ય અથવા ગાણિતિક અપેક્ષા અથવા એને કહેવાય મધ્યક, મેથેમેટિકલ એક્સપેક્ટેશન કહેવાય અથવા તો એક્સપેક્ટેડ વેલ્યુ એવું કહેવાય. અને એનો સિમ્બોલ છે E of x.
જેને મધ્યક કહેવાય. હવે હું કોષ્ટક એક વખત લખી દઉં. આ આખો મુદ્દો કોના પરથી આવશે? જે આપણે આગળ ગાણિતિક અપેક્ષા આપણે જે આગળ સંભાવના વિતરણ ભણ્યા એના પરથી જ આ આગળ કન્ટિન્યુ થશે. એટલે કે અહીંયા x બરાબર p xi અને અહીંયા p of xi. પહેલા ઘટકની સંભાવના p of x1, બીજા ઘટકની સંભાવના p of x2, ત્રીજા ઘટકની સંભાવના p of x3 અપ ટુ n ઘટકો સુધી હશે. તો જ્યારે આ સંભાવના વિતરણ યાદચ્છિક ચલનું તમે કર્યું તો આ સંભાવના વિતરણનું જો મારે મધ્યક શોધવો હોય તો એનો મધ્યક બહુ ધ્યાનથી સમજો. મધ્યક e of x બરાબર summation I equals 1 to n xi into p of xi. Okay. So સૂત્ર પાછું વખત કહી દઉં. I equals 1 to n xi into p of xi. હવે છે ને ભાઈ આ મધ્યક એટલે કોઈકનો સવાલ થાય કે આ મધ્યક અને આપણે પ્રસારમાં એટલે કે આંકડા શાસ્ત્રમાં જે મધ્યક ભણ્યા તે એક જ? હા એક જ. આ એ જ મધ્યક છે ભાઈ, બરાબર. ડિટેલમાં હું તમને દાખલામાં કહીશ, પણ ખાલી અત્યારે એટલું સમજી લો કે આ જે કોષ્ટક તમે બનાવ્યું છે ને, બરાબર, એને તમે કયા સંદર્ભમાં લેશો ખબર? તમને યાદ હોય તો આંકડા શાસ્ત્રમાં આપણે xi અને fi લખતા હતા. તો આ xi એટલે શું? તો કે અવલોકન. તો આ જ અવલોકન એટલે x1 x2 x3 અવલોકનો થઈ ગયા. અને fi એટલે શું? તો કે આવૃત્તિ. તો આ જે ઘટના જે તમે p of xi p of x1 x2 x3 લખશો ને p of વાળું, એ તમારા આવૃત્તિ સ્વરૂપે દર્શાવશે. હવે હું એમ કહું કે xi fi વખતે તમે યાદ કરો શું લખતા હતા? તમે લખતા હતા સમેશન fi xi બાય n. સમેશન fi આવું તમે લખતા હતા, બરાબર. હવે જો તમે થોડું ધ્યાનથી સમજો તો હું એમ કહું કે આને ગુજરાતી ભાષામાં આવું પણ લખાય કે નહીં લખાય, રાઈટ? તો હું એમ કહું કે જો હું આમ લખું તો બી ચાલે ને, xi into fi બાય n. તો જો ધ્યાનથી સમજો, આ xi અને આ xi એકનું એક જ છે. હવે તમે વિચારો સંભાવના શું હોય? તો સંભાવના એટલે શું? તો કે હું એમ કહું કે ભાઈ સિક્કાને, બહુ ધ્યાનથી સમજો, સિક્કાને તમે 2 વખત ઉછાળો છો, રાઈટ? 2 વખત ઉછાળતા, બોલો હેડ કેટલા મળે? તો કે ભાઈ એક જ હેડ મળે, 0 હેડ મળે અથવા 2 હેડ મળે. હવે તમે જરા ધ્યાનથી વિચારો, જો હું સિક્કાને 2 વખત ઉછાળું એટલે ટોટલ n બરાબર 4 ઘટકો મળશે, બરાબર. ચલો કયા 4 ઘટક? તો કે hh, ht, th અને tt. હવે સમજો, આ 4 ઘટકમાં એક પણ વખત હેડ નથી આવતું એની સંભાવના કેટલી? તો કે 1/4. પછી હું એમ કહું કે એક વખત હેડ આવે એટલે એની સંભાવના કેટલી? તો કે ht અને th એટલે 2/4. અને 2 વખત હેડ આવે એની સંભાવના કેટલી? તો કે 1/4. એટલે આ તમારા માટે xi થઈ ગયું ને આ સંભાવનાઓ થઈ ગઈ. હવે મધ્યકનું સૂત્ર xi into p of xi વાપરો તો 0 into 1/4, 1 into 2/4 અને 2 into 1/4. તો આને તમારે ગુજરાતી ભાષામાં લખો તો આવું લખાય કે નહીં, કે 0 into 1, 1 into 2 અને 2 into 1 ને આખાના છેદમાં 4. તો હવે સમજો શું થયું કે જ્યાં આ 0, 1 અને 2 છે એ તમારા અવલોકન થઈ ગયા. કેવી રીતના અવલોકન? તો કે ભાઈ હેડની સંખ્યા ક્યાં તો 0 છે, અથવા તો હેડની સંખ્યા 1 છે, અથવા તો હેડની સંખ્યા 2 છે. અને આ જે થઈ ગયા, આ જે 1, આ 2 અને આ 1 એ આવૃત્તિ થઈ ગઈ. એટલે કે સિક્કાને 2 વખત ઉછાળતા એક પણ વખત હેડ નથી આવતું એવા કેટલા ઘટકો મળશે? તો કે માત્ર એક જ. એટલે કે fi જ થઈ ગયું ને ભાઈ. તમને યાદ હોય તો આંકડા શાસ્ત્રમાં xi ને fi શું હતું? કે ભાઈ ધારો કે કોઈના xi માં 2 છે ને fi માં 4 છે, એનો મીનિંગ કે આ અવલોકન 2 જે છે કેટલી વખત રિપીટ થાય એમ કહેવાય? 4 વખત રિપીટ થયું કહેવાય. તો ગુજરાતી ભાષામાં અહીંયા પણ અર્થ તો એ જ થયો ને કે એક પણ વખત હેડ નથી આવતું એવા કેટલા ઘટકો? તો કે એક જ વખત હેડ આવે છે એવા કેટલા ઘટકો? તો કે 2 ઘટકો. એટલે આવૃત્તિ 2 એટલે કે fi બરાબર 2. અને 2 વખત હેડ આવે એવા કેટલા ઘટકો? તો કે એક જ. અને આખાના છેદમાં n. ટોટલ કેટલા પરિણામ મળ્યા? તો કે 4 ઘટકો છે, 4 અવલોકનો છે. તો જોઈ લો તમે fi ટોટલ આ જ થયું ભાઈ. એટલે જો સમજમાં આવ્યું હોય ને તો આ જે મધ્યકનું સૂત્ર છે ને એ આ જ છે ભાઈ, સમેશન fi xi બાય n. એમાં fi બાય n એટલે આપણા માટે શું થઈ ગયું? સંભાવના થઈ ગઈ. હોપ કે આ મુદ્દો સમજમાં આવ્યો હોય, રાઈટ? સો હવે આને આપણે આગળ કન્ટિન્યુ કરીએ. તો આ થઈ ગયું મધ્યક.
તો હવે કોઈકનો વિચાર આવે કે જેમ મધ્યક હતું તો બીજી કઈ ક્વોન્ટિટી હતી યાદ કરો. મધ્યકની સાથે બીજી ક્વોન્ટિટી હતી તમારી વિચરણ હતું. તો જેમ પ્રસારમાં એટલે કે આંકડાશાસ્ત્રમાં વિચરણ હતું તેમ આમાં પણ વિચરણ મળશે તમારું. કેવી રીતે મળશે? તો યાદ કરો. શું યાદ કરાવું? વિચરણનું સૂત્ર યાદ કરો. જો શું હતું વિચરણનું સૂત્ર? વિચરણનું સૂત્ર હતું સિગ્મા સ્ક્વેર બરાબર સમેશન fi xi સ્ક્વેર બાય n માઇનસ x બાર નો સ્ક્વેર. તો અહીંયા પણ એવું જ આવશે ભાઈ. જોજો ધ્યાનથી સમજજો. વિચરણ v ઓફ x બરાબર બોલો આપણે અત્યારે ભણ્યા કે સમેશન fi બાય n બરાબર. એના પહેલા હું અહીંયા ક્વોન્ટિટી એક કહી દઉં કે e ઓફ x સ્ક્વેર. આ e ઓફ x સ્ક્વેર એટલે શું? તો કે i બરાબર 1 થી n. ચલો xi સ્ક્વેર તો બેઠું જ અને fi બાય n એટલે આપણા માટે શું થઈ ગયું? p ઓફ xi. તો બોલો આ જે ક્વોન્ટિટી છે એને મેં નામ આપી દીધું e ઓફ x સ્ક્વેર અને માઇનસ કરીને આપણે લાવેલા મધ્યકનો વર્ગ. તો અહીંયા થઈ જશે e ઓફ x આખાનો સ્ક્વેર. તો ધ્યાનથી સમજજો હે ભાઈ. આ વિચરણનું સૂત્ર અને જો ઓબ્ઝર્વ કરો તો આપણે જે આંકડાશાસ્ત્રમાં વિચરણનું સૂત્ર ભણેલા તે અને અહીંયા જે વિચરણનું સૂત્ર ભણ્યા તે બંને એકનું એક જ છે. આ ક્વોન્ટિટી xi સ્ક્વેર ઇન્ટુ fi બાય n હવે આપણા મગજમાં સેટ થઈ ગયું હોય કે fi બાય n એટલે શું છે? તો કે સંભાવના થઈ ગઈ. અને xi સ્ક્વેર તો આ છે જ અને સમેશન એટલે i બરાબર 1 થી n. બોલો સમજમાં આવશે ભાઈ તમને? તો તમને હવે સવાલ એવો પૂછાય 3 માર્ક્સનો સવાલ કે પહેલા જેમાં તમને એક યાદચ્છિક ચલ આપ્યો હોય એ યાદચ્છિક ચલ પરથી તમારે સંભાવના વિતરણ બનાવવાનું, એના પરથી ક્યાં તો એનો મધ્યક શોધવાનો કીધો હોય અને એનું વિચરણ શોધવાનું કીધું હોય. તો ભાઈ બધાને વિચરણ પરથી પ્રમાણિત વિચલન શોધતા આવડે ને? તો પ્રમાણિત વિચલન એટલે શું થઈ જશે? તો કે વર્ગમૂળમાં વિચરણ. રાઈટ? આ થઈ ગયું પ્રમાણિત વિચલન. ચાલશે દરેક ને ભાઈ? તો હવે એક આપણે પરિણામ લઈ લઈએ. જો આ પણ તમે ભણીને જ આવ્યા છો. પહેલો હું એમ કહું કે e ઓફ ax પ્લસ b. અચ્છા મને જરાક એમ યાદ કરજો દરેક જણા, આપણે આંકડાશાસ્ત્રમાં એવું ભણીને આવ્યા કે મધ્યક પર સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર બધાની જ અસર થાય. એટલે કે કોઈ n અવલોકનોનો મધ્યક 10 હોય અને દરેકમાં તમે 2 ઉમેરો તો નવા મધ્યકમાં પણ તમારે 10 વત્તા 2 જ કરવું પડે. તો અહીંયા પણ એવું થયું ને કે કોઈ એક યાદચ્છિક ચલ x છે એના ઘટકોને દરેકને તમે a વડે ગુણો અને b ઉમેરી દો તો નવો મધ્યક પણ શું હશે? a ઇન્ટુ e ઓફ x વત્તા b જ હશે ભાઈ. રાઈટ? એવું જ તમે ax સ્ક્વેર ધારો કે કોઈ દ્વિઘાત સમીકરણ આવ્યું તો પણ તમારું સૂત્ર a ઇન્ટુ e ઓફ x સ્ક્વેર વત્તા b ઇન્ટુ e ઓફ x અને વત્તા c થઈ જાય. પણ જો ભૂલથી સુરેખ પર વિચરણ શોધવાનું હોય તો યાદ કરો વિચરણ પણ માત્ર ને માત્ર ગુણાકાર અને ભાગાકારની જ અસર થાય. એટલે આ કેસમાં તમારું વિચરણ બની જશે a સ્ક્વેર ઇન્ટુ v ઓફ x. આ જે પરિણામ લખાવ્યા ને ભાઈ, આ પરિણામ NCERT ની ટેક્સ્ટબુકમાં નથી પણ ગુજરાત બોર્ડની જૂની ટેક્સ્ટબુકમાં હતા એટલે કોઈક વખત MCQ માટે તમને કામ લાગે. બરાબર? એટલે હવે આજે આપણે 2 થિયરી ભણ્યા. પહેલી થિયરીમાં યાદચ્છિક ચલ અને સંભાવના વિતરણ શું હોય તેની ચર્ચા કરી. ત્યારે સંભાવના વિતરણ સાચું કે ખોટું કહેવાય તે ચેક કર્યું કે જેમાં સરવાળો 1 થવો જોઈએ. અને બીજી શરત શું ચેક કરવાની કે સંભાવનાઓ હંમેશા 0 થી લઈને 1 ની વચ્ચે જ હોવી જોઈએ. બીજું આપણે એવું ચેક કર્યું કે 2 પ્રકારે તમને જવાબ સવાલ પૂછાઈ શકે. એક તો ચેક કરો કે સંભાવના વિતરણ સાચું છે કે ખોટું, બીજું સંભાવના વિતરણ બનાવવાનું હોય અને ત્રીજું કોઈક સંભાવના વિતરણ આપેલું હોય ને એમાં કોઈક અનનોન તમારે શોધવાનું હોય. અને બીજી થિયરીમાં આપણે ભણ્યા અપેક્ષિત મૂલ્ય એટલે કે ગાણિતિક અપેક્ષા જેને e ઓફ x કહેવાય અને એના પરથી તમે વિચરણ જોયું અને ક્વોન્ટિટી e ઓફ x સ્ક્વેર ની ચર્ચા કરી. તો હવે આપણે સ્વાધ્યાય 13.4 ની શરૂઆત કરીએ. સ્વાધ્યાયમાં પહેલો જે ક્વેશ્ચન છે એની અંદર કે નીચેના પૈકી કયા વિતરણ યાદચ્છિક ચલના સંભાવના વિતરણ નથી તે લખો. તમારા જવાબનું સમર્થન કરો. ચાલો જુઓ. તો પહેલા આપણે ચેક કરીએ
ઘટકો કોઈ પણ હોય, ઘટકો આપણા માટે મેટર નથી કરતા. આપણા માટે શું મેટર કરે છે? મેઇન આ સંભાવના મેટર કરે છે. ચેક કરીએ. ચાલો, તો પહેલાની અંદર 0.4 પ્લસ 0.4 પ્લસ 0.2 એટલે અહીંયા સરવાળો 1 થઈ જશે. તો આ સંભાવના વિતરણ છે. 4 ને 4 8 ને 2 10. ચાલો, બીજાની અંદર 0.1 0.5 0.2 માઇનસ 0.1 આ નહીં ચાલે. અહીંયા તમારો દાખલો કેન્સલ થઈ જાય કે આ સંભાવના વિતરણ નથી. એવું જ નીચે આવો 0.6 પ્લસ 0.2 એટલે 0.8 પ્લસ 0.1 એટલે 0.9. તો આ સંભાવના વિતરણ નથી, કારણ કે સરવાળો 1 થવો જોઈએ. અને છેલ્લું ચેક કરીએ 0.3 પ્લસ 0.2 એટલે 0.5 પ્લસ 0.4 એટલે 0.9 પ્લસ 0.1 એટલે 1 અને આ 1.005 એટલે આ પણ સંભાવના વિતરણ નથી. રાઈટ? તો બહુ સિમ્પલ હતું. ચાલો, બીજા સવાલમાં છે કે એક પાત્રમાં 5 લાલ રંગના અને 2 કાળા રંગના દડા છે. 2 દડા યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. હવે જો અહીંયા યાદચ્છિક ચલ શું થશે? યાદચ્છિક ચલ x થઈ જશે કાળા રંગના દડાની સંખ્યા. તો x ની શક્ય કિંમતો કઈ કઈ છે? હવે બહુ સિમ્પલ વે થી સમજો કે જ્યારે તમે 2 વખત દડાને પસંદ કરો છો તો એ 2 દડામાં એવું બને કે બંને દડા લાલ જ હોય, અથવા એવું બની શકે કે એક દડો લાલ અને એક દડો કાળો હોય, અથવા એમ થઈ શકે કે બંને દડા કાળા હોય. તો તમારા માટે જ્યારે તમે ટેબલ બનાવશો, તો તમારી પાસે કેપિટલ X બરાબર કેટલી શક્યતાઓ? તો ભાઈ ક્યાં તો એવું થાય કે એક પણ દડો કાળો નહીં હોય, અથવા તો એક દડો કાળો હોય, અથવા તો 2 દડા કાળા હોય. એટલે x ની કઈ કઈ કિંમતો શક્ય છે? તો કે ભાઈ 3 કિંમત શક્ય બને. કઈ કઈ? 0, 1 અને 2. અને સવાલ એવો પૂછ્યો છે કે શું x એ યાદચ્છિક ચલ છે? તો હવે એ કેવી રીતે નક્કી થાય? તો કે એને માટે તમારે એની સંભાવનાઓ વિચારવી પડે કે આવું શક્ય બનશે, એ આપણે ચેક કરવું પડે એક વખત. સો આમાં અહીંયા x ની કઈ કઈ કિંમતો શક્ય છે બસ એટલું જ પૂછ્યું છે. એટલે હવે આમાં આગળ આપણે સંભાવના શોધવાની જરૂર નથી. રાઈટ? એટલે આની અંદર જો આપણે લખાણ બી લખવું હોય તો આપણે વધારે કઈ નહીં લખી શકીએ. બસ આટલું ટેબલ જ તમારે ખાલી બનાવી દેવાનું. રાઈટ? અને આ પણ બેઝિકલી એક પ્રકારનો શું છે કે એક જનરલ ક્વેશ્ચન છે. બરાબર? કે ભાઈ કાળા દડાની સંખ્યા કેટલી શક્ય છે? તો ભાઈ કાળા દડાની સંખ્યા ક્યાં તો બંને લાલ હોય, એટલે આવું લખી શકાય કે પહેલું કે ભાઈ કાળા દડાની સંખ્યા બરાબર 0 એટલે એમાં બંને લાલ હોય, બરાબર 1 ત્યારબાદ 1 હોય એટલે એક કાળો અને લાલ, અને બીજું બંને કાળા. ધેટ્સ ઇટ. ખાલી એક સમજણ માટે છે. તો એવું તમે આ ક્વેશ્ચન નંબર 3 માં વિચારો કે ધારો કે સિક્કાને 6 વખત ઉછાળવામાં આવે તો છાપની સંખ્યા અને કાંટાની સંખ્યાનો તફાવત દર્શાવે છે. હવે બહુ સિમ્પલ વસ્તુ છે કે જ્યારે તમે સિક્કાને 6 વખત ઉછાળો છો, સિક્કાને 6 વખત ઉછાળીએ, બરાબર, તો કેટલી પોસિબિલિટી આવે એ તમારે વિચારવું પડે. અને x શું છે? યાદચ્છિક ચલ શું છે? x એ છાપની સંખ્યા અને કાંટાની સંખ્યાનો તફાવત દર્શાવે છે. તો આપણે પહેલા એ વિચારીએ કે છાપની સંખ્યા અને કાંટની સંખ્યા. એટલે આપણે એક ટેબલ એવું બનાવીએ કે અહીંયા છાપ લઈએ, અહીંયા કાંટ લઈએ. તો ધારો કે તમે એમ વિચારો કે ભાઈ 6 એ 6 વખત છાપ જ આવે, એટલે છાપની સંખ્યા 6 અને કાંટની સંખ્યા 0, અથવા 5 અને 1, અથવા 4 અને 2, અથવા 3 અને 3, અથવા 2 અને 4, અથવા 1 અને 5, અથવા 0 અને 6. આ જે મેં ટેબલ બનાવ્યું છે ભાઈ, આ ટેબલ શું દર્શાવશે? માત્ર ને માત્ર આ ટેબલ તો ખાલી આપણી જાણકારી માટે કે જ્યારે તમે સિક્કાને 6 વખત ઉછાળો છો તો હેડ અને ટેલની સંખ્યા વચ્ચે
કયા કયા પ્રકારના ઓપ્શન્સ પોસિબલ છે, બરાબર. તો જ્યારે હું x ની અંદર ઘટકો લખું તો મારે શું લખવાનું છે? તફાવત લખવાનું છે ને. છાપ અને કાંટની સંખ્યાનો શું લખવાનું છે? તફાવત લખવાનું છે. તો વિચારો, જ્યારે 6 અને 0 હોય તો ઘટક કયો આવશે? તો કે 6, પછી અહીંયા ઘટક 4, પછી અહીંયા ઘટક 2, પછી અહીંયા ઘટક 0, પછી અહીંયા ઘટક -2, અહીંયા ઘટક -4 અને અહીંયા ઘટક -6. ઓકે, સમજમાં આવશે કે x ની આટલી ટોટલ શક્ય કિંમતો મળશે, એટલે કે 1, 2, 3, 4, 5, 6 અને 7. આ 7 અલગ અલગ શક્ય કિંમતો તમને મળશે કે જેમાં છાપની સંખ્યા અને કાંટની સંખ્યાનો શું આવે છે ભાઈ? તફાવત આવે છે. થશે ભાઈ ક્લિયર? બરાબર. આમાં પણ આગળ આપણે ચર્ચા કરવાની જરૂર નથી, બસ આટલું જ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, વિતરણ શોધો. જો હવે અહીંયા શબ્દ વાપર્યો છે કે ત્રણેય કિસ્સાઓમાં વિતરણ શોધો. વિતરણ શોધો એટલે હવે આમાં તમારે સંભાવના શોધવી પડશે. ચાલો જોઈએ, પહેલું શું છે કે સિક્કાને 2 વખત ઉછાળતા મળતી છાપની સંખ્યા. એટલે પહેલું તો સિક્કાને 2 વખત ઉછાળવામાં આવે છે. તો આપણે એવું વિચારીએ કે એમાં યાદચ્છિક ચલ શું છે? x બરાબર છાપની સંખ્યા. હવે તમે સિક્કાને 2 વખત ઉછાળો તો આ સ્ટ્રક્ચર બનશે. એટલે પહેલામાં h, બીજામાં t અથવા ht, ht, રાઈટ. તો તમે વિચારો કે કેટલી પોસિબિલિટીઝ છે. તો એવું કહી શકીએ ને ભાઈ આપણે કે અહીંયા આપણે x કહી દઈએ તો ભાઈ એક પણ વખત છાપ નથી આવતી, અથવા તો એક વખત છાપ આવે છે, અથવા તો 2 વખત છાપ આવે છે, રાઈટ. અને હવે આપણે સંભાવનાઓ વિચારીએ, કારણ કે આપણે વિતરણ શોધવાનું છે. તો જો જોઈએ ત્યાં હું કહું કે x બરાબર 0, એટલે કે એક પણ છાપ ન મળે. હવે એક પણ છાપ નહીં મળે એટલે સંભાવના p of x બરાબર 0 શું થશે? બંને જ ટેલ હશે. x બરાબર 0 એટલે બંને જ ટેલ હોય. તો પહેલી વખત પણ ટેલ અને બીજી વખત પણ ટેલ, એટલે સંભાવના 1/4 થઈ ગઈ. ચાલો હવે આપણે જોઈએ x બરાબર 1, એટલે કે એક છાપ મળે. એટલે એનો મીનિંગ કે x બરાબર 1 માં આ સમજવાનું છે, પહેલા હેડ આવે પછી ટેલ આવે, અથવા પહેલા ટેલ આવે ને પછી હેડ આવે. તો બંને કેસમાં થઈ તો છાપની સંખ્યા એક જ, એટલે 1/2 1/2 અથવા 1/2 1/2, એટલે જવાબ આવી જશે 2/4. એટલે અહીંયા આપણે સંભાવના લખતા જઈએ, અહીંયા 1/4, અહીંયા 2/4. અને ત્રીજી શરતમાં છે આપણી પાસે x બરાબર 2, એટલે કે 2 છાપ મળે. હવે 2 છાપ મળે એટલે કે x બરાબર 2, તો બંને જ હેડ, એટલે 1/2 1/2 તો 1/4. અને હવે તમે વિચારો તો ત્રણેય કેસનો તમે સંભાવનાનો સરવાળો કરશો તો જવાબ શું આવશે? 1 જ આવશે. બરાબર. હવે આ સંભાવનાઓ 1/2 1/2 કેવી રીતે આવે આપણને બધાને જ ક્લિયર છે કે તમે જ્યારે બી સિક્કો ઉછાળશો તો હેડ અથવા ટેલની સંભાવના તો 1/2 1/2 જ રહેવાની છે. ઓકે, ચાલો હવે જુઓ ચોથો કેસ. ચોથામાં બીજો કેસ શું છે? તો કે 3 સિક્કાને એક સાથે ઉછાળતા મળતા કાંટની સંખ્યા. જોજો અહીંયા એક જ સિક્કાને 2 વખત ઉછાળ્યો, જ્યારે અહીંયા હવે 3 સિક્કાને એક સાથે ઉછાળવાનો છે. એટલે 3 સિક્કાને એક સાથે ઉછાળીએ, એક સાથે ઉછાળીએ. હવે 3 સિક્કાને એક સાથે ઉછાળો એટલે ટોટલ 8 તમારા પરિણામ મળે એમ કહેવાય. બરાબર. ચાલો જોઈએ તો હવે 8 પરિણામમાં શું હશે તે જોવાનું છે. અને એમાં પણ યાદચ્છિક ચલ શું છે? યાદચ્છિક ચલ x બરાબર કાંટાની સંખ્યા એ તમારી યાદચ્છિક ચલ છે. તો તમે જરા કોષ્ટક વિચારો, પહેલા કોષ્ટક વિચારીએ કે શું પોસિબલ થઈ શકે, અને પછી આપણે એના પરથી સંભાવનાનો વિચાર કરીએ. તો હું એમ કહું કે x બરાબર સ્મોલ x. તો આપણે એવું કહી શકીએ ને કે ત્રણેય સિક્કા પર હેડ આવે એટલે એક પણ કાંટાની સંખ્યા નથી. પછી
કોઈ એક સિક્કા પર હેડ આવે ને બાકીના, અથવા તો કોઈ એક સિક્કા પર ટેલ આવે ને બાકીના બે સિક્કા પર હેડ આવે, એટલે એવા કેસમાં કાંટની સંખ્યા 1, અથવા બે સિક્કા પર ટેલ આવે ને એક પર હેડ આવે તો 2, અથવા 3 સિક્કા પર કાંટા આવે. બરાબર. તો હવે આપણે આ વિશે સંભાવનાઓ વિચારવી પડે. તો એમાં પહેલું કે x બરાબર 0, એટલે કે એક પણ કાંટો ન આવે. તો હવે એનો મિનિંગ તમે સમજી શકો કે x બરાબર 0 હોય એનો મિનિંગ કે 3 પર શું આવવું જોઈએ? હેડ જ આવવું જોઈએ. એટલે 1/2 1/2 1/2 એટલે 1/8. જો હું અહીંયા સંભાવના લખું તો p of x માં 1/8, રાઈટ. પછી x બરાબર 1, એટલે કે એક કાંટો મળે. હવે એક કાંટો મળે એટલે શું હોય? તો કે પહેલા પર કાંટો હોય ને બીજા બે પર હેડ હોય, અથવા પહેલા પર હેડ બીજા પર ટેલ ને ત્રીજા પર કાંટો હેડ, અથવા h અને t. બરાબર. તો બોલો આ બધા કેસમાં શું થશે? 1/2 1/2 1/2 કેટલી વખત? 3 ટાઈમ્સ થઈ જશે ને સંભાવના 3/8 થઈ ગઈ. બોલો સમજમાં આવશે ભાઈ આટલું? રાઈટ. સો નેક્સ્ટ, ચાલો તો નેક્સ્ટમાં હવે આપણે x બરાબર 2 વિશે વિચારીએ. x બરાબર 2 એટલે કાંટાની સંખ્યા 2 થઈ જશે. કાંટાની સંખ્યા 2 એટલે પહેલા બે પર ટેલ્સ અને પછી હેડ, અથવા તો t ht અથવા તો htt. તો આ પણ 3 ટાઈમ્સ 1/2 into 1/2 into 1/2, એટલે અહીંયા પણ 3/8 થઈ ગયો. અને પછી x બરાબર 3, તો કાંટાની સંખ્યા 3 મળે. એનો મિનિંગ કે p of x બરાબર 3 માં 3 કાંટા હોય. એનો મિનિંગ કે 1/2 1/2 1/2, એટલે અહીંયા સંભાવના 1/8. તો ટેબલની અંદર આપણે 1/8 અને અહીંયા 3/8 હતું અને એ 1/8 હતું. તો હવે તમે આ સંભાવનાનો સરવાળો કરો તો એ કમ્પલસરી કેટલો થશે? 1 જ થશે. ધેટ મીન્સ કે તમે જે આ સંભાવનાઓ શોધી, સંભાવના વિતરણ શોધ્યું તે કેવું છે? સાચું છે. અને હવે એવું જ નંબર 3 માં શું છે? તો કે સિક્કાને 4 વખત ઉછાળવામાં આવે છે. સિક્કાને 4 વખત ઉછાળવામાં આવે. તો હવે બહુ ક્લિયરલી ખબર પડી જાય કે હવે સિક્કાને 4 વખત ઉછાળીએ છીએ ને એમાં યાદચ્છિક ચલ શું છે? છાપની સંખ્યા છે. સૌથી પહેલા તમે એક નોર્મલ ટેબલ બનાવી દો કે જેમાં x હોય તો ભાઈ એક પણ છાપ નહીં હોય, અથવા તો એક છાપ મળે, અથવા 2 છાપ મળે, અથવા 3 છાપ મળે, અથવા તો 4 પર છાપ મળે. એની આપણે સંભાવના શોધવી છે. ચાલો જોઈ લઈએ. તેમાં પહેલું x બરાબર 0, એટલે એક પણ છાપ નથી. એટલે p of x બરાબર 0 માં 4 માં શું હશે? ટેલ્સ જ હોય. એટલે 1/2 into 1/2 into 1/2 into 1/2 એટલે 1/16 મળી જશે. રાઈટ. ત્યાર પછી x બરાબર 1, એટલે કે છાપની સંખ્યા 1 મળે. તો x બરાબર 1 માં ચાલો બહુ ધ્યાનથી વિચારજો. પહેલામાં હેડ અને બાકીના 3 માં ટેલ્સ, અથવા t htt અથવા tth અથવા તો ttt અને h. તો બોલો આની અંદર 4 વખત 1/2 into 1/2 into 1/2 into 1/2 એટલે 4/16 થઈ જશે. ચાલો ત્યાર પછી x બરાબર 2, એટલે કે છાપની સંખ્યા 2 મળે. બોલો છાપની સંખ્યા 2 મળે એટલે થોડું વિચારવા જેવું કે ભાઈ hh tt
अथवा HTHT अथवा HTTH अथवा THHT अथवा TTHH अथवा TH એટલે કે ટૂંકમાં 6 વખત 1/2 1/2 1/2 અને 1/2 એટલે કે 6 ના છેદમાં 16 મળી જશે ભાઈ. બોલો ચાલે? રાઈટ. નેક્સ્ટ પર જઈએ. નેક્સ્ટમાં હવે x બરાબર 3 માટે વિચારીએ. એટલે કે છાપની સંખ્યા 3 મળે. એટલે p of x બરાબર 3 માં કોણ આવશે? h h h t h h t h h t h h अथवा TH HH એટલે કે આ પણ 4 ટાઈમ્સ 1/2 1/2 1/2 ને 1/2 એટલે આ પણ 4/16 અને છેલ્લું x બરાબર 4 એટલે કે છાપની સંખ્યા 4 મળે. તો 4 છાપની સંખ્યા વાળો તો એક જ ઘટક મળશે h h h અને h એટલે 1/2 1/2 1/2 1/2 એટલે 1/16. તો કોષ્ટકની અંદર અહીંયા થઈ જશે 4/16 અને અહીંયા 1/16. હવે તમે અહીંયા સંભાવનાનો સરવાળો વિચારો તો 6 ને 4 10 ને 4 14 ને 2 16/16 એટલે જવાબ 1 થઈ જશે. સમજમાં આવશે ભાઈ? રાઈટ. થોડો દાખલો લેન્ધી કહેવાય કારણ કે એક જ દાખલાની અંદર 3 ક્વેશ્ચન પૂછ્યા છે એટલે તમને થોડોક લેન્ધી લાગે. ઓકે, પણ લખાણ શું થાય, કેવી રીતે થાય અને કેવી રીતે સંભાવના વિતરણ સાચું છે કે ખોટું એના વિશે આઈડિયા આવ્યો હોય દરેક. નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન ની અંદર છે કે જો સફળતા 4 કરતા મોટી સંખ્યા અને બીજો ઓછામાં ઓછા એક પાસા પર પૂર્ણાંક 6 મળે એ પ્રમાણે વ્યાખ્યાયિત થાય તો પાસાને 2 વખત ઉછાળવામાં સફળતા મળવાની સંખ્યાઓનું સંભાવના વિતરણ શોધો. હવે આની અંદર પણ 2 સવાલ છે, જોજો સમજો. પહેલું 4 કરતા મોટી સંખ્યા એને સફળતા ગણવાની અને બીજું ઓછામાં ઓછા એક પાસા પર પૂર્ણાંક 6 મળે એ પ્રમાણે વ્યાખ્યાયિત થતી હોય તો પાસાને 2 વખત ઉછાળવામાં સફળતા મળવાની સંખ્યાઓનું સંભાવના વિતરણ શોધો. હવે સમજો, સૌથી પહેલું તો તમારા માટે પાસાને 2 વખત ઉછાળવાનું છે. એટલે ટોટલ આપણને 36 ઘટકો મળશે. આવું આપણા માટે ક્લિયર છે. હવે પહેલા માટે યાદચ્છિક ચલ અલગ છે. પહેલા માટે યાદચ્છિક ચલ x બરાબર શું છે? તો કે 4 કરતા મોટી સંખ્યા મળે તો સફળતા ગણવી. બરાબર, તો સફળતાની સંખ્યા ડીસી પાસે આવું કહેવાય. બરાબર, 4 કરતા મોટી સંખ્યા એ તમારી શું થઈ ગઈ? સફળતા. અને આની તમારે શું કરવાની છે? સફળતાની સંખ્યા. એટલે તમે ધારો કે 2 વખત પાસાને ફેંકો તો એવું થઈ શકે ને કે પહેલી વખત 4 કરતા મોટી સંખ્યા મળે, બરાબર, અથવા એવું થઈ શકે કે બીજી વખત પણ 4 કરતા મોટી સંખ્યા મળે, એટલે બંને વખત 4 કરતા મોટી સંખ્યા મળી, ચાલે. અથવા એવું થાય કે પહેલી વખત 4 કરતા મોટી નથી મળતી ને બીજી વખત પણ 4 કરતા મોટી નથી મળતી, તો એનો મીનિંગ કે સફળતા કેટલી વખત મળી? તો કે એક પણ વખત નહીં મળે. અથવા ત્રીજી શરતમાં શું હોય કે પહેલી વખત 4 કરતા મોટી મળે ને બીજી વખત નહીં મળે, અથવા પહેલી વખત મળે છે ને બીજી વખત નથી મળતી. સમજમાં આવશે? તો એનો મીનિંગ કે તમારી પાસે જ્યારે તમે ટેબલ બનાવો તો કેટલી શક્યતાઓ થઈ ભાઈ? તો કે 3 શક્યતાઓ થઈ. જો સમજો કે x બરાબર સ્મોલ x માં નહીં આપણે સંભાવના લખી દઈએ કે એક પણ વખત સફળતા નથી મળતી, એક વખત સફળતા મળે છે અથવા 2 વખત મળે છે. હવે હું અહીંયા લખું, જોજો ત્યાંથી સમજો. x બરાબર 0 એટલે 4 કરતા મોટી સંખ્યા, એટલે કે બંને પાસા પર બંને વખત એવું લખાય, બંને વખત પાસા પર 4 અથવા 4 કરતા નાની સંખ્યા મળે.
કારણ કે સફળતા શું કીધી છે કે 4 કરતા મોટી સંખ્યા એ સફળતા છે. 4 કરતા મોટી એટલે 5 અને 6 વાળું, બરાબર. તો એ સિવાયની શરત તમે વિચારો તો તમને કેટલા ઘટકો મળશે? ને જો ડાયરેક્ટ મારે સંભાવના લખવી હોય તો ચાલશે દિમાગભાઈ? ઘટકો લખવા હોય તો કયા કયા મળશે મને? ઘણા બધા ઘટકો મળશે. બંને પાસા પર 4 અથવા 4 કરતા નાની સંખ્યા મળી જાય એટલે હું ખાલી અત્યારે બોલી દઉં ને પછી ડાયરેક્ટ સંભાવના લખી. જો વિચારજો હા તમે પણ જાતે કે 1 1 મળે તો ચાલે, 1 2 1 3 1 4, એવું જ 2 1 2 2 2 3 2 4, 3 1 3 2 3 3 3 4 અને 4 1 4 2 4 3 4 4, 16 ઘટક એટલે કે સંભાવના 16/36. આ મગજમાં ક્લિયર થવું જોઈએ ભાઈ. હા, સમજો. બંને પાસા પર 4 અથવા 4 કરતા નાની સંખ્યા મળી એ તમારી સફળતાની સંખ્યા, એટલે કે એક પણ વખત સફળતા મળી જ નથી. બહુ ક્લિયરલી સમજો. હવે x બરાબર 1 એટલે એક પાસા પર 4 કરતા મોટી સંખ્યા મળે. સમજો, એક પાસા પર 4 કરતા મોટી સંખ્યા મળે. હવે વિચારો, એક જ પાસા પર 4 કરતા મોટી સંખ્યા શોધવાની, એટલે એની સંભાવનાઓ કઈ આવશે? જરા ધ્યાનથી સમજો. હું એમ કહું કે પહેલા પાસા પર 1 આવે છે તો બીજા પાસા પર કમ્પલસરી 5 આવવું જ જોઈએ, હા કે ના? કારણ કે તમે એવું બોલ્યા કે એક પાસા પર 4 કરતા મોટી સંખ્યા આવવી જ જોઈએ, એટલે 1 5 ચાલે, 1 6 ચાલે, 2 5 2 6, 3 5 3 6, 4 5 4 6, બરાબર. એવું જ આખું રિવર્સ કે પહેલા પાસા પર 5 1, બરાબર, એટલે 8 અને બીજા 8 એટલે ટોટલ કેટલા ઘટકો મળશે? 16 ઘટકો મળશે. હોપ કે આ મગજમાં આવ્યું હોય. હા, ફરીથી એક વખત વિચારી લેજો. હા, જોજો. હું એમ કહું છું કે બે પાસા પરથી પહેલા પાસા પર આપણે અત્યારે વિચારીએ કે 4 કરતા નાની સંખ્યા, કારણ કે મારે બે પાસા પરથી કોઈ એક પાસા પર કમ્પલસરી 4 કરતા મોટી સંખ્યા જોઈએ. તો હું એમ ઘટક બોલ્યો કે 1 5 એટલે પહેલા પાસા પર 1 આવે છે તો કમ્પલસરી બીજા પાસા પર 4 કરતા મોટી સંખ્યા આવવી જ જોઈએ, એટલે 5 બી આવી શકે અને 6 બી આવી શકે, એટલે કે 1 5 1 6, એવું જ 2 5 2 6, 3 5 3 6, 4 5 અને 4 6, રાઈટ. અને આવા જ 8 કેસ રિવર્સ કે જેમાં 5 1 6 1, 5 2 6 2, 5 3 6 3 અને 5 4 6 4, રાઈટ. એટલે આ પણ 16/36 ઘટકો આવશે. અને છેલ્લામાં x બરાબર 2 વિચારો, એટલે કે બંને પાસા પર 4 કરતા મોટી સંખ્યા હોય. બોલો, બંને પાસા પર 4 કરતા મોટી સંખ્યા એટલે તમારા દિમાગમાં શું આવે ભાઈ? કમ્પલસરી 5 5 5 6 6 5 અને 6 6, એટલે 4 જ ઘટક હશે, એટલે 4/36. અહીં આપણે લખી દઈએ 4/36. અને હવે તમે આ સંભાવનાઓનો સરવાળો કરો તો 16 ને 16 32 ને 4 36 ભાગ્યા 36, એટલે જવાબ 1 આવ્યો. બોલો, થશે ભાઈ ક્લિયર? એટલે અહીંયા ગાડી આ જે સંભાવના શું, એટલે અહીંયા તમારે ઘટક લખવા હોય તો લખી શકાય, પણ હવે 16 ઘટક લખવા થોડાક અઘરા, એટલા માટે હું નથી બતાવતો. અહીંયા પણ 16 ઘટક લખવા પડે. હા, અહીંયા તમે 4 જ ઘટક લખવા હોય તો આ 4 ઘટક આવી રીતે તમે દર્શાવી શકો કે 5 5 5 6 6 5 અને 6 6, આવા 4 ઘટક મળ્યા. જોઈ લો તમે, બંને પાસા પર તમારો જવાબ 4 કરતા મોટી જ છે. ઓકે, હવે નેક્સ્ટ પર જઈએ. તો નેક્સ્ટ પર છે કે ઓછામાં ઓછા એક પાસા પર પૂર્ણાંક 6 મળે, એટલે કે યાદચ્છિક ચલ. હવે બીજા સવાલ માટે યાદચ્છિક ચલ x બરાબર ઓછામાં ઓછા એક પાસા પર પૂર્ણાંક 6 મળે તો સફળતાની સંખ્યા. તો હવે આમાં તો બે જ શરત આવશે ભાઈ. કઈ? તો કે ભાઈ ઓછામાં ઓછા એક પાસા પર 6 મળે એને સફળતા કહેવાની. તો આમાં પણ 3 શરત આવી શકે ને, કે કદાચ એવું થાય કે તમે પહેલી વખત પાસો ફેંકો તો 6 સિવાયના બધા જ ઘટકો મળ્યા, અને બીજી વખત પણ પાસો ફેંકો તો પણ 6 સિવાયના બધા જ ઘટકો મળ્યા, એટલે એનો મીનિંગ કે એક પણ વખત સફળતા નહીં મળી.
અથવા એવું બી કહેવાય ને કે એક વખત સફળતા મળી એટલે કે એક પાસા પર 6 આવ્યું રહે, બીજા પાસા પર 6 સિવાયના બધા જ ઘટકો મળે એટલે એક જ વખત સફળતા મળી. અથવા એવું કહેવાય કે ઓછામાં ઓછી એક છે તો બંને પાસા પર 6 પણ ચાલે જ, રાઈટ? એટલે સફળતાની શક્યતા સંખ્યા કેટલી હશે કે ભાઈ ક્યાં તો એક જ વખત સફળતા મળે, અથવા 2 વખત મળે, અથવા તો 1 પણ વખત મળી નથી, બરાબર? એટલે જો હું એમ કહું કે જ્યારે x બરાબર 0 કહીએ એટલે એનો મીનિંગ કે એક પણ પાસા પર 6 ન આવે, એટલે કે સફળતાની સંખ્યા 0. બહુ ક્લિયરલી સમજો મગજમાં. તો હવે તમે આના વિશે વિચારો તો 6 સિવાયના જ બધા ઘટક વિચારવાના. એટલે ટોટલ 36 ઘટકમાંથી કયા ની લેવાના તે હું બોલું છું, સમજવું. કયા ની લેવાના? તો કે 6 1 6 2 6 3 6 4 6 5 6 6. પછી એવું જ ઊંધું 1 6 2 6 3 6 4 6 ને 5 6 એટલે 8 અને 3 11 ઘટક નહીં લેવા, એટલે 36 માંથી 11 જવા દો એટલે 25/36. હોપ કે આ સમજમાં આવ્યું હોય ભાઈ બધાને. હા, હું જે અત્યારે ઘટક બોલ્યો તો એવા ઘટક છે કે જે નથી લેવાના. ચાલો, એટલે આ તમારા 25 ઘટકો આવી ગયા. હવે બીજું x બરાબર 1 એટલે કે એક પાસા પર 6 આવે એટલે કે સફળતાની સંખ્યા 1. ચાલો, તો હવે આના વિશે સંભાવનાઓ વિચારો. તો p of x બરાબર 1. ચાલો જોજો, કોઈ એક પર તો કમ્પલસરી 6 લેવાના છે, એટલે કયા કયા ઘટકો મળે બહુ ધ્યાનથી સમજજો. જો હું એમ કહું કે 1 6 2 6 3 6 4 6 5 6 ને એવું જ ઊંધું 6 1 6 2 6 3 6 4 6 5 એટલે ટોટલ કેટલા ઘટકો મળ્યા તમને? 10 ઘટકો મળ્યા, બરાબર? એટલે 10/36. એટલે અહીંયા થઈ જશે 10/36. અને છેલ્લામાં છેલ્લું x બરાબર 2 એટલે કે બંને પાસા પર 6 આવે એટલે કે કેટલી વખત સફળતા મળી ભાઈ? 2 વખત સફળતા મળી. સફળતાની સંખ્યા 2. તો એવો તો એક જ ઘટક મળવાનો ભાઈ કમ્પલસરી, 1/36. હવે તમે આ સંભાવનાનો સરવાળો વિચારો તો 25 ને 10 35 ને 36/36 એટલે જવાબ 1 થઈ જશે. ક્લિયર થશે ભાઈ દરેકને? રાઈટ? સવાલ બહુ ધ્યાનથી સમજવા જેવો છે. હા ભાઈ, પહેલા સવાલમાં તમારે એ સમજવાનું છે કે તમને એવું કીધું છે કે સફળતા ક્યારે હશે? જ્યારે પાસા પર ઓછામાં ઓછો એક વખત 6 મળે. એટલે પહેલી શરતમાં આપણે એવું લીધું કે એક પણ વખત 6 નથી મળતો એટલે સફળતા મળતી જ નથી, એટલે સફળતાની સંખ્યા 0. બીજી વખત કીધું છે કે ભાઈ એક જ પાસા પર 6 મળે છે, એટલે આપણે ઘટકો પણ એવા જ લીધા છે કે જેમાં એક જ વખત 6 આવે. એટલે જો એક પાસા પર 6 આવી જાય તો બીજા પાસા પર 1 થી 5 સિવાયના જ કોઈ ઘટકો મળશે, બરાબર? અને ત્રીજી શરતમાં આપણે 2 વખત સફળતા લીધી, એટલે કે બંને જ પાસા પર 6 6 મળે છે. ઓકે, સો હોપ કે તમને આજના સેશનમાં ક્લિયર થયું હોય. નેક્સ્ટ સેશનમાં આ સ્વાધ્યાયને આગળ આપણે કન્ટિન્યુ કરીશું, રાઈટ? એક વખત ફરીથી બધા જ દાખલાઓ પર નજર કરી જજો. વિડીયો બને એટલો વધારે વાર જોજો, કારણ કે જો આ બેઝિક કોન્સેપ્ટ છે, જો આ ખ્યાલ આવશે તો આગળ જઈને મધ્યક અને વિચરણના બેઝિસ પર દાખલાઓ પર વધારે સમજ પડશે. કંઈ પણ ડાઉટ હોય તો તમે આની પર કોન્ટેક્ટ કરી શકો છો, રાઈટ? સમજમાં આવ્યું હોય, કંઈક યુઝફુલ લાગ્યું હોય તો લાઈક કરો, શેર કરો, કે જેથી બીજા સ્ટુડન્ટ્સ પર આનો બેનિફિટ લઈ શકે. ઓકે, સો થેન્ક યુ ફ્રોમ માય સાઇડ.